સોનગઢમાં રામનવમીની ભવ્ય ઉજવણી. શ્રી રામનગરથી દેવજીપુરા રામજી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. સોનગઢ નગર શોભાયાત્રામાં ઉમટી પડ્યું. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સોનગઢ નગરના શ્રીરામનગરની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં આખું સોનગઢ નગર ઉમટી પડ્યું હોય તેવો નજારો જોવા મળ્યો હતો. આજની આ ભવ્ય શોભાયાત્રામાં છત્રપતિ શિવાજી ચોક ખાતે ભવ્ય લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને લાઇટિંગ સાથેનો શિવજીની ભવ્ય મૂર્તિ સાથે જોવા મળ્યો હતો. નિઝરના ધારાસભ્ય જયરામભાઈ ગામી, તાપી જિલ્લાના ભાજપા પ્રમુખ સુરજભાઈ વસાવા, જિલ્લા માજી પ્રમુખ મયંક જોશીનાઓએ શ્રીરામજીની આરતી કર્યા બાદ શોભાયાત્રાની શરૂઆત થઈ હતી. આ શોભાયાત્રા આશરે 2.5 કિલોમીટર સોનગઢના દેવજીપુરા ખાતે રામજી મંદિર પર રાત્રે 10:30 કલાકે પહોંચી હતી અને પછી ત્યાં આરતી કરી શોભાયાત્રાનું વિસર્જન થયું હતું. છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે શંકર ભગવાનની મૂર્તિ સાથે રાખવામાં આવેલ લેઝર શો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.